યોહાનની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 9મો. તે રસ્તે જતો હતો, એવામાં તેણે એક જન્મથી આંધળા માણસને જોયો. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે રાબી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું, તેણે કે તેના માતા પિતાએ? ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના માતા પિતાએ પાપ કર્યું એથી નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. એમ કહીને તે જમીન પર થૂંક્યો, અને તે થૂંકથી કાદવ બનાવીને તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો. અને તું જઈને સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. ત્યારે તે ગયો અને ધોઈને દેખતો તેને ઘેર આવ્યો. ત્યાં ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉથી ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ જ નથી? કેટલાકે કહ્યું કે હા, એ તે જ છે. બીજાએ કહ્યું કે ના, પણ તે તેના જેવો છે. ત્યાં પોતે કહ્યું કે હું તે જ છું. તેથી તેઓએ તેને પૂછ્યું કે ત્યારે તારી આંખો શી રીતે ઉઘડી ગઈ? તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે તું સિલોઆના કુંડમાં જઈને ધો. ત્યારે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? તે કહે છે કે હું જાણતો નથી. જે અગાઉ આંધળો હતો તેને તેઓ ફરોશીઓની પાસે લઈ આવ્યા. હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી તે દિવસે વિશ્રામવાર હતો. તે માટે ફરોશીઓએ પણ ફરીથી તેને પૂછ્યું કે તું શી રીતે દેખતો થયો? તેણે તેમને કહ્યું કે તેણે મારી આંખો પર કાદવ ચોપડ્યો અને હું ધોઈને દેખતો થયો છું. તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે તે માણસ દેવની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી. પણ બીજાએ કહ્યું કે પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે? એમ તેઓમાં બે પક્ષ પડ્યા. તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે કે તેણે મારી આંખો ઉઘાડી, તેણે તારી આંખો ઉઘાડી માટે તેને વિશે તું શું કહે છે? ત્યારે તેણે કહ્યું કે તે પ્રબોધક છે. પણ યહૂદીઓએ તે દેખતા થયેલાના માતા પિતાને બોલાવ્યા. ત્યાં સુધી તે આંધળો હતો અને દેખતો થયો છે એમ તેઓ માન્યું નહીં. તેઓએ તેમને પૂછ્યું કે શું એ તમારો દીકરો છે કે જેને વિશે તમે કહો છો કે જન્મથી આંધળો હતો? તો હવે એ શી રીતે દેખતો થયો છે? તેના માતા પિતાએ ઉત્તર આપ્યો કે એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ, પણ હમણાં એ શી રીતે દેખતો થયો છે તે અમે જાણતા નથી. તેમાં તેની આંખો કોણે ઉગાડી તે પણ અમે જાણતા નથી. એ પુખ્ત ઉંમરનો છે, એને પૂછો, એ પોતે કહેશે. તેના માતા પિતા યહૂદીઓથી બીતા હતા માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. તે માટે તેના માતા પિતાએ કહ્યું હતું કે એ પુખ્ત ઉંમરનો છે, તેને પોતાને પૂછો. તેથી જે આંધળો હતો તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું કે દેવની સ્તુતિ કર, અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી? તેણે તેઓને ઉત્તર આપ્યો કે મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહીં. તમે શા માટે ફરીથી સાંભળવા માંગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો? ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું કે તું તેનો શિષ્ય છે, પણ અમે તો મૂસાના શિષ્યો છે. દેવ મૂસાની સાથે બોલ્યો એ અમે જાણીએ છીએ, પણ એ માણસ ક્યાંનો છે તે અમે જાણતા નથી. તે માણસે ઉત્તર આપ્યો કે એ તો અજાયબ જેવું છે કે તેણે મારી આંખો ઉગાડી, તે છતાં પણ તે ક્યાંનો છે એ તમે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ દેવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું તે સાંભળે છે. જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસની આંખો કોઈ ઉગાડી હોય. જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત તો તે કંઈ પણ કરી શકત નહીં. તેઓએ તેને ઉત્તર આપ્યો કે તું તો તદ્દન પાપોમાં જન્મેલો છે અને શું તું અમને બોધ કરે છે? પછી તેઓએ તેને કાઢી મૂક્યો. છે એવું ઈસુએ સાંભળ્યું. ત્યારે તેણે તેને શોધી કાઢીને પૂછ્યું કે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે?
તેણે ઉત્તર આપ્યો કે હે પ્રભુ, તે કોણ છે કે હું તેના પર વિશ્વાસ કરું? ઈસુએ તેને કહ્યું કે ત્યાં તેને જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે જ તે છે. તેણે કહ્યું કે પ્રભુ, હું વિશ્વાસ કરું છું. પછી તેણે તેનું ભજન કર્યું. ત્યારે ઈસુએ કહ્યું કે જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. મારે ન્યાયને સારું હું આ જગતમાં આવ્યો છું. જે ફરીસીઓ તેની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેને પૂછ્યું કે તો શું અમે પણ આંધળા છીએ? ઈસુએ તેઓને કહ્યું કે જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે અમે દેખતા છીએ, માટે તમારું પાપ કાયમ રહે છે.